આત્મચિંતનમાં આપણે આગળ જઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ઈશ્વર એનું જે નામ છે, રૂપ છે, તો તેના નામરૂપી બીજમાં ખૂબ શક્તિ છે. તે અવિદ્યાનો નાશ કરે છે, અજ્ઞાનનો નાશ કરે છે. બીજ કેવું કુમળું હોય છે, અદ્ભુત કોમળ હોય છે, તો પણ તે કઠણ માટીને ભેદીને ઉપર આવે છે. માટી ફાટી જાય છે એવો નામનો પણ પ્રતાપ છે. ખરો ત્યાગી એ જ છે કે જે હંમેશા ઈશ્વરમાં જ પોતાના મનને પરોવેલું રાખે અને બીજા વિષયમાં જવા દે જ નહીં. તેઓ મધમાખી જેવા છે. મધમાખી માત્ર ફૂલ ઉપર જ બેસે છે અને મધને જ પીવે છે. જે લોકો સંસાર મગ્ન છે તેમનું મન દુન્યાવી પદાર્થ તરફ પણ જાય છે અને કોઈ વાર ઈશ્વર તરફ પણ જાય છે. જેમ સાધારણ માખી મીઠાઈ ઉપર પણ બેસે અને વિષ્ટા ઉપર પણ બેસે છે. ઈશ્વરમાં જ હંમેશા મન રાખવું. પહેલાં તો ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે, પછી નિરાતે પેન્શન ખવાય છે. બસ આટલું જ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ તો સમજાય એવું છે. આમાં મારે કશું જ સમજાવવાની જરૂર નથી. આમાં આપણે નક્કી કરવાનું છે કે આપણે મધમાખી જેવા છીએ કે એકલી માખી જેવા છે. કેવળ મધ જ ચૂસવું ગમે છે, એનો મધનો રસ જ પીવો ગમે છે, કે માખીની જેમ વિષ્ટા અને મીઠાઈ બે. એ આપણે નક્કી કરવાનું છે કે આમાં આપણે ક્યાં છીએ અને કઈ તરફ જવાનું છે. તો અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.